હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એકદમ સિમ્પલ સોબર પાઇનેપલ ફ્લેવર ખૂબ જ ટેસ્ટી એવી કેક બનાવીશું. આજે આપણે એ પણ ઓવન વગર બનાવીશું, કડાઈની અંદર. તો આ વિડીયોને તમે જરૂરથી જોજો. અને હા ફ્રેન્ડ્સ, વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં તમને રિક્વેસ્ટ છે કે તમે મારી ચેનલ ઉપર નવા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે રહેલા સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરી દેજો અને સાથે રહેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી તમને મારા દરેક વિડીયોના નોટિફિકેશન મળી જાય. સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે. તો કેક બનાવવા માટે મેં સૌથી પહેલાં તો 1 કપ મેંદો લઈ લીધો છે, અડધો કપ પાવડર સુગર, 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા અને હાફ ટીસ્પૂન મેં બેકિંગ પાવડર લીધેલો છે. આ બધી વસ્તુઓને આપણે ચાળી લેવાની છે, જેથી કરીને સરસ રીતે મિક્સ થઈ જશે અને વધારાનો જે કચરો હશે એ નીકળી જશે. આ સ્ટેપ કરવું ખૂબ જ જરૂરી છે કેકનો બેઝ બનાવતી વખતે. તો એ બધી વસ્તુ મેં ચાળી લીધી છે. હવે અહીંયા અડધો કપ જેટલું મેં દહીં લઈ લીધું છે. દહીં ખાટું ના હોવું જોઈએ. 1/4 કપ જેટલું મેં અહીંયા ઓઇલ લઈ લીધું છે. તો મેં અહીંયા સનફ્લાવર ઓઇલ લીધેલું છે. સનફ્લાવર અથવા તો રાઈસ બ્રાન્ડ, બેમાંથી કોઈ પણ ઓઇલ તમે આમાં લઈ શકશો. બધી વસ્તુઓને આપણે મિક્સ કરી દઈશું. હવે અહીંયા થોડું થોડું દૂધ એડ કરતા જઈ અને આપણે બેટર બનાવી લઈશું. દૂધ છે આપણું રૂમ ટેમ્પરેચર ઉપર હોવું જોઈએ. અહીંયા લગભગ મારે અડધો કપ જેટલા દૂધની જરૂર પડી છે બેટર બનાવવા માટે. તો બેટર અહીંયા બની ગયું છે. તો હવે એને આપણે મોલ્ડની અંદર ટ્રાન્સફર કરી દઈશું. તો આ રીતનું બેટર બનાવવાનું છે, તમે જોઈ શકો છો. આ રીતે થોડું ટેપ કરી લેવાનું છે. તો મોલ્ડ આપણો તૈયાર છે. મોલ્ડ મેં પહેલાં ઓઇલથી ગ્રીસ કરી લીધો હતો. હવે અહીંયા મેં પેનને પ્રીહીટ માટે રાખી દીધી છે. નીચે નમક રાખી, ઉપર સ્ટેન્ડ રાખી અને એની ઉપર આપણે આ રીતે કેરફુલી રાખી દઈશું. ગેસની ફ્લેમને એકદમ લો ઉપર રાખી અને કવર કરી અને 25 મિનિટ જેવું લાગશે બેક થતાં. તો અહીંયા 25 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કેક સરસ રીતે ફૂલી ગઈ છે અને બેક પણ થઈ ગઈ છે. તો અહીંયા ગેસની ફ્લેમને આપણે ઓફ કરી દઈશું અને મોલ્ડને બહાર લઈ લેશું. હવે મોલ્ડને આપણે સરસ રીતે ઠંડુ થવા દેવાનું છે, પછી ડીમોલ્ડ કરીશું એને. તો અહીંયા ઠંડુ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. સાઈડમાંથી છૂટું પણ પડી ગઈ છે કેક. તો આ રીતે ઇઝીલી ડીમોલ્ડ થઈ જશે. તો આ રીતે મોલ્ડને ઉપરથી આપણે ટેપ કરીશું તો ડીમોલ્ડ થઈ જશે. એકદમ સ્પોન્જી બન્યો છે, તમે જોઈ શકો છો બેઝ આપણો. તો બેઝને આપણે હવે સાઈડ ઉપર રાખી દઈશું અને સૌથી પહેલાં આપણે વિપિંગ ક્રીમને whip કરી લઈશું. આ તમને માર્કેટમાં મળી જશે, જ્યાં તમને કેકનો સામાન મળે છે ત્યાં જ તમને મળી જશે. આ રીતે whip કરી લઈશું. તમારી પાસે ઇલેક્ટ્રિક મશીન ના હોય તો હેન્ડ વિસ્કરથી પણ કરી શકો છો whip, પણ એમાં થોડી વાર લાગશે, પણ થઈ જશે. તો આ રીતે નીચે ના પડે એવી આપણે whip કરવાની છે, તમે જોઈ શકો છો. તો હવે જે બેઝ આપણે બનાવ્યું હતું એને કટ કરી લઈશું આ રીતે લેયરમાં. તો આ એક લેયર કટ થઈ ગયું છે આપણું. હવે બીજું લેયર આપણે આ રીતે કટ કરી લઈશું. તો હવે જે વચ્ચેનું લેયર આપણે કટ કર્યું હતું એને નીચે રાખીશું અને એની ઉપર સુગર સિરપ લગાવી દઈશું, જેથી આપણો બેઝ છે એકદમ સ્પોન્જી રહે. એની ઉપર ક્રીમ લગાવી દઈશું. આ રીતે ઇક્વલી સ્પ્રેડ કરી દેવાનું છે અને એની ઉપર આપણે પાઇનેપલનો ક્રશ એડ કરી દેવાનો છે, કારણ કે આપણે પાઇનેપલ ફ્લેવરની કેક બનાવવાની છે. હવે એની ઉપર બીજું લેયર એડ કરી દઈશું. એને સેમ રીતે સુગર સિરપ અને ક્રીમ લગાવી અને ઉપર ક્રશ લગાવી દઈશું. હવે જે આપણે છેલ્લે લેયર કટ કર્યું હતું એને ઉપર રાખીશું, જેથી આઈસિંગ કરવામાં આપણે સરળ રહે. આ રીતે સાઈડમાંથી પણ કવર કરી દઈશું ક્રીમથી. આ રીતે ઇક્વલી સ્પ્રેડ કરી દેવાનું છે. આ રીતે આપણે ડિઝાઇન પણ આપી દઈશું સાઈડમાં ઝીગઝેગ. આ રીતે કવર કરી દીધી છે. હવે એની ઉપર આપણે ડિઝાઇન કરી લઈશું.
તો આ રીતે યલો કલરથી મેં ડિઝાઇન આપેલી છે. સાઈડમાંથી પણ આ રીતે આપણે ડિઝાઇન આપી દઈશું સરસ મજાની સિમ્પલ સોબર. તો આ રીતે તમારી પાસે ઘરે જે કોઈ પણ શેપમાં મોલ્ડ હોય એ શેપમાં તમે કેક બનાવી શકો છો. ઘરની જ વસ્તુઓથી આ રીતે નીચે પણ ડિઝાઇન આપી દઈશું સરસ મજાની આપણે એકદમ સિમ્પલ સોબર. હવે અહીંયા મારી પાસે સુગર બોલ્સ હતા તો એને ઉપરથી એડ કરી અને સરસ મજાની ડિઝાઇન આપી દઈશ. તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક યુ. બાય.